ટકો કરાવી અને જવાનું છે લગ્નમાં। मैंने तकाला करा लिया है। આ વડા જો છે આ રીતનો પ્રસન્ન વાળો માંડવો છે તો અત્યારે અત્યારના સમયમાં તો આ રીતનું આવી ગયું છે। તો કેમ છો બધા મજામાં જશો ને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આ બ્લોગ છે ભાઈ આપણે ઘણો સમય થઈ ગયો છે લોંગ બ્લોગ ભાઈ હમણાં આપણે નથી શૂટ કર્યો અને આ બ્લોગ છે એ ભાઈ 1 મહિના જેવું થઈ ગયું છે 1 મહિના પછી આપણે લોંગ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે પહેલાં હું તમને ઘરનું અપડેટ આપી દઉં તો જો ઘરે અત્યારે તો હું એકલો આટા મારું છું અને તમને રૂમમાં દેખાડી દઉં તો જો રૂમમાં ઓલી બાજુ છે અહીંયા ભાઈ હૂટો છે અને આ સાઈડ પપ્પા હૂટા છે। પપ્પા તો ભાઈ ન હુવે પણ પપ્પાને આજ મજા નથી એટલે એ ભાઈ પપ્પા અત્યારે હૂટા છે અને મમ્મીનું કહું તો મમ્મી વી ગયા છે કામે કેમ કે અત્યારે એલા કપાની સિઝન હાલે છે અને આપણે ભાઈ વાડીએ પણ આટો મારવા નથી ગયા ઘણો સમય થઈ ગયો છે કેમ કે આપણે આપણા કામમાં જ ભાઈ હતા એટલે વાડીએ આટો મારવા નથી ગયા અને અત્યારે ઘડીક તડકે ઊભા રહી વિટામિન ડી લઈ લઈ હા એટલામાં તડકો બહુ આવે છે એટલે અત્યારમાં છે ને તડકે ઉગવાની મજા આવે જો ના વાળ પણ થઈ ગયા છે બહુ મોટા હેર સ્ટાઈલ આપણે બદલાવી છે થોડીક તો અને હા હું તમને એ કહેવાનું રહ્યું મિની બ્લોગ તો તમે કાયમિક જોતા હશો મિની બ્લોગમાં આપણે મિની બ્લોગ કાયમિક આવે છે લોંગ બ્લોગ તો આપણે કોક દીકત શૂટ કરી છે મિની બ્લોગ તમને કાયમિક જોવા મળી રહેશે તો હાલો હવે આપણે થોડુંક જવું છે ગામમાં હેર સ્ટાઈલ થોડીક ચેન્જ કરી નાખીએ કટિંગ બટિંગ કરી નાખીએ અને પછી પાછો તમને મળું। અત્યારે ફેમિલી જો તો આપણે થઈ ગયા છીએ હાવ હેર કટિંગ કપવીને ટકલા થઈ ગયા છીએ હાવ એટલે હાવ જો તો હાવ હેર કટિંગ કાપી નાખ્યા છે હો। અત્યારે ફેમિલી આપણે થઈ ગયા છીએ આવું તૈયાર ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હેર કટિંગ પણ કરી નાખ્યા છે। તમે એમ કહેતા હશો ભાઈ આગળી તો તું હેર કટિંગમાં ગયો તો ને ત્યાં તો આવું ટકો કરાવી નાખ્યો હતો ભાઈ હેર કટિંગમાં ભાઈ ગયા જ ખરા આપણે પણ ટકો નથી કરાવ્યો આપણે નોર્મલી કટિંગ કરાવ્યા છે જો આ રીતની આપણે હેર સ્ટાઈલ રાખી છે નોર્મલી કેમ કે ટકો તમે જોયો છે એ આપણે એઆઈ દ્વારા એઆઈનો ઉપયોગ કર્યો હતો અને એમાં જ આપણે આ ટકો કરાવ્યો હતો અત્યારે આપણે ટકો નથી કર્યો કેમ તો જો ટકો કરાવી અને જવાનું છે લગ્નમાં જઈએ તો ભાઈ ટકો તો સારો ન લાગે લાગી થોડાક ખરાબ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ગાડી બાડી થોડી ઘણી સર્વિસ કરી નાખી છે તો અને આગળ આપણે જમી કાઢવી અને કોણ કોણ જવાના છે એ પણ આગળ તમને બ્લોગમાં ખબર પડી જશે અને કઈ જગ્યાએ જવાના છે એ પણ ખબર પડી જશે તો બ્લોગમાં તમે બન્યા રહેજો। અત્યારે ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા તો જમવામાં શું છે એ તમને દેખાડી દઉં તો જો જમવામાં છે રોટલી ડુંગળી અને શાક છે સેવનું શાક છે જો અને આપણે જમી લઈએ। A few moments later. જમી કાઢવીને આપણે કાઢી લીધી છે માણકીને બાળી જો અને અત્યારે ચાલો હવે ઉપડી ફેમિલી આપણે ભોગી ગયા છીએ અમરેલી જો લગ્નનો બધો માહોલ છે તો બધું બાંધેલું તમને જોવા મળતું છે બહારની સાઈડે આખો ગેટ ટાઈપનું બનાવેલું છે જો પાણી આપણે જો તાળા કઈ લગ્ન કરવાના છે લાગશે વાર આવશે મજા આ જો સ્ટેટસ જોવાય છે ઇન્સ્ટાગ્રામ વાહ માઠીની ઉત્સાહ છે હો ભાઈ ભણા બધા માઠીને એમ હાઈમાં હાલે છે હાઈ ક્વોલિટીમાં જો આપણો આ ફોન છે એની કરતા 3 ગણો ફોન એની પાસે છે જો નથી ભાઈ નથી હવે ફેમિલી હું તમને રાઈટ નો સીન તમને દેખાડું છું ડેકોરેશન કઈ રીતનું કર્યું એ તમને દેખાડી દઉં તો જો ઉપર બોર્ડ મળેલું છે જેઠવા પરિવાર અને હવે જો તો અંદર તમને ડેકોરેશન દેખાડું જો આ છે વડા જો
આ વરાજો છે. આ રીતનું અત્યારે જ્યાં જો અહીંયા સિટીમાં બધી આ રીતનું ડેકોરેશન થઈ ગયું છે અત્યારે. જો ઠેઠ આખા ફેમિલીના ફોટા જો અહીંયા આખા ફેમિલીના ફોટા છે. જો છેલ્લે હવે જોઉં તો અહીં ગણપતિ બાપાનું છે. અને હવે આગળ જમવાનું થઈ જશે એટલે જમવા બધાને જવાનું છે. A few moments later, the next day. ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજી. આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આજે છે ભાઈ બીજો દિવસ. તો બીજો દિવસે જો તો અહીં માંડો નખાઈ ગયો છે. જો કમ્પ્લેટ જો આ રીતે કમ્પ્લેટ માંડો નખાઈ ગયો છે ને જાન આવવાની છે. જો જાન અહીંથી જાન અહીંયા આવવાની છે અને અહીંયા માંડો કમ્પ્લેટ નખાઈ ગયો છે. તમે બધા એમ વિચારમાં પીરાશો તો માંડો ભાઈ અહીંયા નખાણો છે, જાન આમેથી આવવાની છે. તો કઈ રીતનું ભાઈ આ કન્ફ્યુઝન છે, બધું કઈ રીતના લગ્ન છે એ બધું તમારે સમજવું હોય તો આગળ તમે બ્લોગમાં બિનાર જાઉં તમને આગળ બધું ભાઈ ડિટેલમાં જ સમજાવવાનું છું. તો અત્યારે તમે જો માંડવો કઈ રીતનો છે, જો ફૂલ ડેકોરેશન વાળો માંડવો છે. જો અત્યારે અત્યારના સમયમાં જો આ રીતનું આવી ગયું છે જગવવાનું. જો વિશે આગ લગાડવાનું. પેલા ભાઈ પેલાનું અલગ જ હતું. અત્યારે ફેમિલી આપણે પોગી ગયા છીએ ડેમે. જે અમરેલીનો જે ડેમ છે એ ડેમ તમે નામ સાંભળ્યું છે એ ડેમે જ આપણે આવી ગયા છીએ. જો તમને ડેમ પહેલાં દેખાડું પછી તમારી સાથે થોડી ઘણી વાત કરું. તો જો ડેમ તમને દેખાડું. જો સામે ડેમ જોવા મળતો હશે તમને. જો તો આ છે ને યાદ બધો ડેમ છે. જો અહીં ડેમ છે. જો કવડો મોટો ડેમ છે. જો આ બધું ડેમ પાણી જ ભરેલું છે આમાં. જો છે આ સાઈડ જો રસ્તો છે. તો આ રસ્તો છે ને એ આમ જાય છે. બરોબર આ રસ્તો છે ને આપણે ડેમે અત્યારે આવ્યા છીએ આટો મારવા. આટો મારવા એટલે તમે એમ કહો છો આપણે લગ્નમાં ગયા છે કે ડેમે આવ્યા છે. આટો ફરવા આવ્યા છે લગ્નમાં ગયા છે. હું તમને એ કહી દઉં એ લગ્ન કાંઈક અલગ પ્રકારના લગ્ન છે. માંડવો ઘરે નાખેલો છે ને બાજુમાંથી જ્યાં ન્યા આવે છે એ વિશે તમને વાત કરેલું. પહેલાં આપણે અહીં થોડાક બેસી જઈ બેસીને તમારી સાથે વાત કરું. તો હવે આપણે એ વાત કરું કે જો ભાઈ ન્યા છે ને એ લગ્ન કઈ રીતના છે ખબર? એ પહેલાં બે કોર્ટ મેરેજ લગ્ન કરેલા છે. એટલે કોર્ટ મેરેજ લગ્ન કર્યા હોય એટલે તમે સમજી ગયા છો કઈ રીતના લગ્ન કરેલા હોય. કોર્ટ મેરેજ લગ્ન કરેલા છે એટલે ઘરે ને ઘરે લગ્ન કરે છે. ઘરે ને ઘરે આમ જાન ક્યાંય લઈ જવાની એ રીતનું નથી. ઘરે ને ઘરે લગ્ન. બાજુમાં મકાન છે એ આપણે બેનનું ઘર છે. ત્યાંથી આપણે બેનના કાકાજી હાડા છે, કાકાજી છે એ બધા એના છોકરાના લગ્ન છે. એ રીતે ત્યાંથી જાને આપણે બેનની ઘરે જાને આવે છે. એટલે બધા કુટુંબ જ છે. એટલે કોર્ટ મેરેજ લગ્ન કર્યા હોય એને બધાને પછી એ રીતે જ લગ્ન કરે અને એ રીતે જ બધું ડેકોરેશન એ રીતનું જ કરેલું હતું. તો આ રીતના ભાઈ લગ્ન છે. નકર તો ભાઈ અત્યારે જાન લઈને આપણે જવાની હોય. આપણને ખબર જ છે બીજે ક્યાંક લગ્ન હોય તો આપણે જાન લઈને ત્યાં જવાનું હોય. તો અત્યારે આપણે જાન લઈને ક્યાંય નથી જવાનું. આપણે ત્યાં જ ઘેર ને ઘેર બધું ઘરે ને ઘરે જ છે. અને અત્યારે આપણે અહીં આટો મારવા આવ્યા છીએ અને ડેમની અત્યારે થોડીક લઈ છીએ મજા. જો કેવો ઠંડો પવન આવે છે અહીંયા. અને આમ તડકા જેવું વાત તડકો છે પણ આમ ગરમી નથી થતી. કેમ કે તળાવ બાજુમાં આવી ગયું અને બાજુમાં એરપોર્ટ છે. જો આમ વિમાન ઉડે બરાબર. બાજુમાં તો એરપોર્ટ છે. ત્યાં આપણે મેળાવે જવું આટો મળવાનું છે. જોવા જવું આપણે કઈ રીતનું એરપોર્ટ છે એ પણ આપણે જાણવા જશું. લગ્ન એ થઈ જશે ને બધું આપણે જાણવું. A few moments later. હવે આપણે બેસી ગયા છીએ જમવા. તો જો જમવાની ડીશ આપણે લઈ લીધી છે અને અત્યારે જોવો તો તમને બહાર દેખાડું તો જો અહીં જમવાનું પણ બધાએ ચાલુ કરી દીધું છે. જો આ જવાન કઈ રીતે જમે છે. જો અહીંયા જમવાનું ચાલુ છે ને અહીંયા તમને દેખાડું તો બધાય બેસી ગયા છે મહેમાન જમવા. અને આ સાઈડ જો લાઈન છે. તો હાલો જમીને પછી ઉપડી જાય ઘરે. આપણે પોગી ગયા છીએ ઘરે
જો તો એમને પોગી ગયા છે ને ઘરે અત્યારે કોઈ નથી. ચાવી અહીં બાજુમાં આપેલી હતી, ત્યાંથી ચાવી લઈને પછી આપણે તાળું ખોલ્યું છે. જો ઘરે અત્યારે કોઈ છે નહીં, જો કોઈ છે નહીં ઘરે. આપણે એક વિચાર આવી ગયા છીએ લગ્ન કરીને, ને આ લગ્ન તો ભાઈ બહુ મોંઘા પડ્યા આપણે. 2 દિવસ તો આપણે આના આ કપડાં હો, એના એ કપડાં. ને હવે આપણે નાવું ધોવું છે. કરીએ હવે આપણે અહીં પૂરો. અને આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા રહેજો. હજી ન કરી હોય તો વાલા સબસ્ક્રાઇબ ફટાફટ કરી લો, જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.